આજે આપણે આવી ગયા છે કુંદનપુર તળાવ, જે ખૂબ જ ફેમસ તળાવ છે અને ખૂબ જ મોટું તળાવ છે. આ દેખાતું હશે. આ કુંદનપુર આવેલું છે ચલામલી અને બોડેલીની વચ્ચે. ચલામલીથી છત્રાલી જઈએ છે ત્યાં જ રોડ પર જ આવેલું છે. ખૂબ મોટું તળાવ છે. તો આપણે આ તળાવ તમને આજે બતાવી દઉં. બહુ જ મોટું છે, વિશાળ તળાવ છે અને અહીંયા પાણીની જરૂરિયાત તો અહીંયા ખેડૂતો માટે અને પીવાના માટે લોકોને જરૂર પડે છે, તો એ અહીંયાથી ઉપયોગ કરે છે. અને અહીંયા એક મંદિર આવેલું છે જલારામ ભગવાનનું, તો એની પણ તમને વિઝિટ કરાવું. તો તમે વિડીયોમાં સહેજ જોડાયેલા રહેજો. કેવું ગામ છે તે તમને સહેજ બતાવું, તો તમે દેખજો અને કેવો લાગ્યો વિડીયો તે અમને જણાવજો. તો આપણે આ ચલામલી ગામમાં ફરી રહ્યા છીએ. કુંદનપુર તળાવ બતાવું છું. આ કુંદનપુર તળાવ છે, ખૂબ વિશાળ છે ને બહુ મોટું છે. તો તમે જુઓ, અહીંયા કામગીરી તળાવની ચાલી રહેલી છે. મંદિર કઈથી જવાય? મંદિર આંબાવાડિયું તમને દેખાતું હશે. આખું આ તળાવ છે, આ જુઓ. તો આપણે કુંદનપુરનું ખૂબ જ ફેમસ એવું જલારામ બાપાનું મંદિર છે. જલારામ બાપાનું, તો તે જલારામ બાપાના મંદિરની આજે તમને વિઝિટ કરાવી દઉં. આ તમને તળાવ બતાવ્યું અને પછી કુંદનપુર ગામ કેવું છે તે બતાવું છું, અને પછી અહીંનું જલારામ મંદિરની તમને વિઝિટ કરાવું છું. તો વિડીયોમાં સહેજ બનેલા રહેજો, તો તમને ખૂબ જ મજા આવશે. તો વિડીયોને તમે એન્ડ સુધી દેખજો, તો તમને ખ્યાલ આવશે કે કેવી જગ્યા છે, કેવું નહીં, કેવું મંદિર છે અને કુંદનપુર ગામ કેવું છે. તો આ નાનું અમથું ભાતીજીનું ડેલું છે અને આ સામે આવી ગયું છે બોર્ડ, તમને દેખાતું હશે. જલિયાન દ્વાર કુંદનપુર, સૌજન્ય સ્વદેસાઈ છોટાભાઈ પ્રભુદાસ. તો આ કુંદનપુર ગામ છે અને આ જલારામ બાપાનું મંદિર છે. મંદિર ત્યાં તમને પછી વિઝિટ કરાવું. પહેલાં ગામ આપણે જોઈ લઈએ, કુંદનપુર ગામ કેવું છે. આ સામે કુંદનપુર પ્રાથમિક શાળા છે અને આ કુંદનપુર ગામ છે. બધાએ નામ તો સાંભળ્યું જ હશે કુંદનપુરનું, પણ ગામ જોયું નહીં હોય. તો ખૂબ સરસ બાંધણી છે એની કુંદનપુરની. બહુ સરસ ગામ છે. બહુ વર્ષો પહેલાં એકવાર અહીં કંઈક કામથી આવ્યા હતા અને આખું ગામ રામ કબીરથી ઓળખાય છે. અહીંયા મોટા ભાગના લોકો રામ કબીર સંપ્રદાયને ફોલો કરે છે, પાળે છે, એટલે કે ફોલો કરે છે બધા રામ કબીરને. તો આપણે અહીંયા જોઈશું. ગામ છે, સમૃદ્ધ ગામ છે અહીંનું. તો કુંદનપુર ગામની આપણે વિઝિટ કરી. તો કેવું લાગ્યું ગામ તે થોડું કોમેન્ટમાં જણાવશો, તો અમને નવા બીજા વિડીયો બનાવવાની ખબર પડે. તો આવું સરસ મજાનું કુંદનપુર ગામ છે. અને કુંદનપુર ગામમાં જે મંદિર આવેલું છે, પ્રસિદ્ધ મંદિર, તો તે મંદિરની પણ હવે આપણે મુલાકાત લઈશું. તો આવા ગ્રામ્યના ગામડાના વિડીયો જોવા માટે
અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો તમને નવા નવા વિડીયો જોવા મળશે. તો આવું સરસ મજાનું ગામ છે આપણું. તો આપણે હવે જલારામ બાપાના મંદિરમાં જઈશું અને દર્શન કરીશું કેવું ગામ છે કેવું નહીં. તો તમે એ વિડીયોમાં જોડાયેલા રહેજો, તો ખૂબ જ મજા તમને આવશે. આવા સરસ મજાના નવા નવા વિડીયો જોવા માટે ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેવું પડશે, તો જ તમને નવા નવા ગામોની વિઝિટ કરાવશું તે તમને જોવા મળશે. તો આ આપણે કુંદનપુર ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે, છોટાઉદેપુર જિલ્લામાં. તો ત્યાં ફરી રહ્યા છે. તો આ સામે દેખાતું હશે તમને પ્રાથમિક શાળાનું મકાન છે અને સામે અહીંની પંચાયત ઓફિસ છે અને આ આંગણવાડી છે. આપણે મંદિરમાં જવાનું છે એટલે હવે મંદિરમાં આપણે જઈ રહ્યા છે.